ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે વાડી આવી ગયા છીએ. અમારે રીંગણા વીણવાના છે. રીંગણા, ગુવાર, ચોરી, ટમેટા વગેરે વગેરે વીણવાનું છે. રીંગણા જોડી બાજુ વીણવાનું હાલે અને બ્લોક કરી નાખવાનો છે. અને આજ એક અમારે બ્લોક કરી નાખવાનો છે. તો ફાઇનલી ગાઈઝ અમારે વીણવાનું ચાલુ થઈ ગયું છે. મારા ગેડાભાઈ પાણી વારે છે. ગાઈઝ અમે પણ ચોરી વાવી છે. તો આ અમારી ચોરી છે, આ અમારી બોયડી છે, તમે જોઈ શકો છો. આ બોયડી અમારી છે. તમારે બોર ખાવા હોય તો આવી જાજો. પછી કહેતા નહીં કે પિયુષભાઈએ બોર ખવડાવવાની. તમે જોવો જ આ બોર છે, આ પાકી ગયેલા જોઈ લો. આ બોર કેમ છે બાકી? અમારી આ વાડી એક અમારા ગામને અડીને આવી છે. અમે આને ખારાની વાડી કહેવામાં આવે છે આ વાડીને. તો અમારા 5 વર્ષના ચીકુડા છે. તમે જોવો, આ પાકેલું ચીકુ જોવો તમે. લીંબુડી છે પણ તમે જોવો લીંબુડી. અને તમે જોવો આ જામફળ, અમારા જામફળ તમે જોવો. આ જામફળ તમને ક્યાંય જોવા મળશે નહીં. જોઈ શકો છો તમે. આ જામફળ જોવો. આ અમારી જામફળી છે ઝીંકુકડી, પણ આવે બહુ મોટા મોટા જામફળ. તો ગાઈઝ આ મારા મમ્મી છે. તો તે ચોરી વીણવાનું જો ચોરી વીણવા માટે જાય છે. પાણીની કીટલી ને હાથમાં છે, થોડો હાથમાં છે. તો ગાઈઝ અમે પણ જઈએ છીએ ચોરી વીણવા. તો ગાઈઝ અમારે ચોરી વીણવાનું ચાલુ છે. ચોરી અમે વીણીએ છીએ. અમારા ઘર ફેમિલી બધા ચોરી વીણે છે. ચોરી બહુ થાય નહીં પણ વીણવી જો. એનું કારણ એ છે કે પાછી ગઈઢી થઈ ગઈ છે, એટલે ચોરી અમારે વીણવી જો હે. તો ગાઈઝ મારા ભાઈની છોકરી પણ આવી છે. એ આવી છે મેરેજ કરવા મારા, પણ અમે એને કામે વરગાડી દીધી છે. તો તમે જોઈ શકો છો અમારા મમ્મી કયુંના ચોરી ખાય છે. આ મારા ભાઈની છોકરી છે. તો ગાઈઝ અમારે હજી ચોરી વીણવાનું ચાલુ છે કામ. અમારા કારા બાપા આવ્યા છે. તમે જોઈ શકો છો ગોવાર વીણવા. તેના થોડોક ગોવાર જોતો તો અમે ના નથી પાડી, વીણવાનું કહી દીધું. હા. તો ગાઈઝ અમારે ચોરીની એક આયર વીણાઈ ગઈ છે અને એક આયર વીણવાની બાકી છે. તો અમે આ આયર વીણીએ છીએ. પણ વાવી છે અમે. તો તમે જોઈ શકો છો આમાં જ્યાં સીગડી છે અમારી. અમારે ચોરી વીણાઈ ગઈ છે. તો હવે અમારા પુથિલભાઈ બોર વીણે છે અંદર ઘરી. એ કહે છે કે હાલો બોર ખાવા. અમારા રોહિતભાઈ તમે જોવો છો આટા રેલા કરે છે. ગેડોમાં પાણી વારે છે, તમે જોઈ શકો છો. અમારા રેખામાં રીંગણા વીણે છે. એ રીંગણા વીણવાનું કામ એનું ચાલુ છે. એને પણ ગુવાર વીણવાનો છે ને ચોરી પણ વીણવાની છે. એટલે એ ગુવાર, ચોરી ને રીંગણા એ વીણે છે. મારા થોડાક રીંગણા અમારી ઝૂંપડીમાં પડ્યા છે ને અહીંયા પડ્યા છે રીંગણા. અને હજી રીંગણા વીણવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો અમારા બધું એ પણ નાસ્તો કરે છે. ગાઈસ હું આવ્યો છું અમારા રેખામાં ત્યાં. તો ત્યાં રીંગણા વીણવાનું કામ ચાલુ છે. તો ફાઇનલી ગાઈસ અમારે રીંગણા વીણાઈ ગયા છે. તો પણ ભરાઈ ગઈ છે અમારે રીંગણાની. લોડિંગ ઓવરફુલ લોડિંગ થઈ ગયું છે. અમારે હવે 12 વાગી ગયા છે. એટલે અમે હવે ચોરી બપોર પછી આવશું વીણવા. એ આવશું તો આવશું, નકર નહીં આવશું. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે અમે ઘરે જવાના છીએ. ફાઇનલી ગાઈસ અમે ઘરે જઈએ છીએ. અમારું બધું કમાડું ને બધું ભરાઈ ગયું છે. તો તમે જોઈ શકો છો અમે ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ. મારી ગાવડી પાણી પાઈ દીધું છે બેયને. આને ઓળખીને હોતન પાણી પાઈ દીધું છે. તો મારી ચિંટુડી ચિંટુ. ફાઇનલી ગાઈઝ હું આવ્યો છું બીજી વાડીએ મજૂરને લઈને. જે અમારે ટુવાર વાઢવાનું કામ ચાલુ છે. એટલે હું આવ્યો છું કરાળની વાડીમાં. અમારે આ બધું કરાળ કહેવાય છે. એટલે એ વાડી આવ્યો છું. તો મજૂર ટુવાર વાઢે છે અને આપણે ખાલી ચા પાણી ને એવું બધું કરવાનું છે આજે અહીંયા. તો લીલાળો ઘઉં પાકી ગયા છે અમારા. પીળા રેડ જેવા થઈ ગયા છે. આ રાવણો છે ને મારે અહીં બેસવાનું પંખો પણ છે. પંખો આવી ચાલુ કરીશું. ગાઈસ મારે અહીંયા આરામ કરવાનો છે. તમે જો પંખો પણ ચાલુ થઈ ગયો છે. હવે સકડો લઈને આવ્યા છીએ અમે.
તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારા સુરાપુરા બાપા છે. અમારી તુવેર અડધે પલ્લે પૂગી છે વાઢવાની, હજી જાજી બાકી છે. તો ગાઈસ આ ઘઉં છે એ રોહિતભાઈના છે ઘઉં આવડા, એ પણ પાકવા આવ્યા છે, થોડા થોડા પીળા પડી ગયા છે. પપૈયા પણ છે, તમે જોઈ શકો છો આ પપૈયા છે. એની ગાઈસ અમારે હવે મજૂરી છૂટા કરવાનું ટાણું થઈ ગયું છે, તો હવે અમે ઘરે જઈએ છીએ. તો ઘડિયાળમાં 6 વાગ્યા છે એટલે મજૂરી છૂટા કરવાનું ટાણું થઈ ગયું છે. તો આપણે તુવેર વટે ગઈ હતી, હવે 4 ક્યારા ગયા છે, હવે 4 ક્યારા આપણે કાલે વાઢવાના રહેશે. અમે ગા હાટું ખડ પણ વાઢી લીધું છે, નીણ પૂરો પણ કરી લીધો છે ગા હાટું, તો બધું હવે થઈ ગયું છે. હવે ઘરે જવાની તૈયારી હાલે છે. આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું, અને આ તમે ન્યૂ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં.